શિયાળો આવી ગયો છે અને શિયાળાની અંદર આપણને બધાને એક વસ્તુનો ખૂબ ડર લાગે છે, કેમ કે શિયાળાની ઋતુ ખાવા પીવા માટેની હોય છે અને દરેક પ્રકારના પાક અને દરેક પ્રકારનું ભોજન આપણને ખૂબ ભાવે છે. અને સાથે સાથે એક ડર પણ લાગે છે કે સાલું વધારે જમાઈ જશે તો વજન વધી જશે. અને આ વજન વધવાનું કારણ આપણને વારંવાર લાગતી ભૂખ, કેમ કે શિયાળાની અંદર ડાયજેસ્ટિવ સિસ્ટમ આપણું બહુ સારું થઈ ગયું હોય છે અને એના કારણે ભૂખ પણ વધારે લાગે છે. ભૂખ લાગવાના કારણે આપણે ઘણા બધા લોકો હેલ્ધી બની જઈએ છીએ અને ઘણા બધા લોકો તો હસતા જાય અને કહેતા જાય છે કે બહુ જબરજસ્ત વજન વધી ગયું છે. પણ એના માટે આપણને એક જબરજસ્ત ઉપાય પણ છે અને એ આપણું છે ગુજરાતી ભાણું, જેને આપણે કહીએ છીએ રીંગણાનું ભરથું. અને આ રીંગણાનું ભરથું અત્યારે તો વર્લ્ડ ફેમસ છે. અત્યારની જે જનરેશન છે એ લોકોને રીંગણાનું નામ પડે ત્યાં જ તકલીફ થઈ જાય છે. રીંગણાનું ભરથું ભાવતું નથી, રીંગણાનું શાક ભાવતું નથી. પણ આની અંદર જે ફાયદા છે એ ફાયદા ખૂબ જ મસ્ત મજાના છે, જે આજે આપણે જાણવાના છીએ. સાથે સાથે એક વસ્તુ હું તમને જણાવી દઉં કે આપણું રીંગણાનું જે ભરથું છે ને એ દેશી રૂઢીની અંદર જ મસ્ત લાગે છે. એની અંદર જે લસણ પડે છે, એની અંદર જે કાંદા પડે છે, એની અંદર જે કાચી ઘાણીનું તેલ પડે છે અને બેસ્ટ રીતે જે બનાવવામાં આવે છે એ જ આપણી સારી રીત અને પદ્ધતિ છે. પણ અત્યારે ડિફિકલ્ટી એ છે કે લોકો અનેક રીતે રીંગણાનું ભરથું બનાવવા શીખ્યા છે. એમાં ચીઝ અને પનીર અને નવા મરી મસાલા નાખીને એની જે રિયાલિટી છે, એનો જે રિયલ ટેસ્ટ છે એને બગાડી નાખ્યો અને સાથે સાથે એના ફાયદા પણ બગાડી નાખ્યા. કેમ કે જે વસ્તુ જેમાં પડતી હોય એમાં જ પડે. પણ અત્યારે ટ્રેડિશનલ લુકને બદલે લોકો અત્યારે પાશ્ચાત્ય જે સંસ્કૃતિ છે અને આપણી જે દેશી રૂઢી છે બંનેનું કોમ્બિનેશન કરીને ચીઝ, પનીર અને નવા ભાતના ખાદ્ય પદાર્થો નાખીને એનું જે રિયલ સ્વાદ છે એને અત્યારે નાશ કરી રહ્યા છે. પણ ખાસ કરીને આજે આપણે જોઈશું કે આપણને જે દેશી ભાષાની અંદર આપણા જે દાદી બનાવતા હતા, આપણા મમ્મી બનાવતા હતા, એ જ રીતે આપણે રીંગણાનું જ્યારે ચૂલાનો ભઠ્ઠો હોય અને ભઠ્ઠાની અંદર આપણે રીંગણા શેક્યા હોય અને એને સરસ મજાના ઘાણીના તેલની અંદર આપણે જે લસણ અને આદુ મરચી નાખ્યું હોય અને સાથે સાથે ડુંગળીનો વઘાર કર્યો હોય અને આજે ટ્રેડિશનલ રીતે આપણું જે રીંગણાનું ભરથું છે એ જ આપણા માટે રિયલ ટેસ્ટ છે અને સૌથી વધારે વજન ઘટાડવામાં પણ એ આપણને મદદ કરે છે. ને એટલા માટે જ રીંગણાનું ભરથું ખાસ કરીને શિયાળાની વાનગી છે અને લોકો હોશે હોશે ખાય પણ છે. અને ક્યારેય એવું નથી બનતું કે કોઈ પણ વ્યક્તિ પહેલી વખત રીંગણાને આ ભરથાનો ટેસ્ટ કરે અને એને ભાવે નહીં. રીંગણાનું ભરથું અને બાજરાનો રોટલો અને ડુંગળીનો દડો અને સાથે ગોળ, આ જે ટેસ્ટ છે ને એ અફલાતુન છે. જે ખાય એને જ ખબર પડે કે આ શું વસ્તુ છે. પણ સાથે સાથે આજે આપણે જોઈશું કે રીંગણાનું ભરથું વજન ઘટાડવામાં કઈ રીતે મદદ કરે છે. તો ખાસ મિત્રો મારી સાથે જોડાયેલા રહેજો. તો સૌથી પહેલી વાત તો એ છે કે રીંગણાનું ભરથું આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ મહત્ત્વનું કામ કરે છે, કેમ કે રીંગણ પ્રકૃતિના ગરમ છે અને એટલા માટે શિયાળાની ગુલાબી ઠંડીની અંદર જ્યારે આપણે રીંગણાનું ભરથું ખાઈએ છીએ તો ખાસ કરીને શરીરની અંદર ગરમી ઉત્પન્ન કરે છે, જેના કારણે આપણા જે હૃદયના મસલ્સ છે મજબૂત થાય છે અને સારા સક્રિય બને છે, જેના કારણે બ્લડ સર્ક્યુલેશન સારું થાય છે. બીજું કે રીંગણું પચવામાં ભારે છે એટલે ધીમે ધીમે કરીને પચે છે, માટે જલ્દીથી ભૂખ લાગતી નથી. અને એટલા માટે જે શિયાળાની અંદર થોડી વારે આપણને ભૂખ લાગીને જે ખાવ જેવું થઈ રહ્યું છે, જેના કારણે વારંવાર જમવાથી આપણું જે વજન વધી રહ્યું છે એ વજનને આપણે કંટ્રોલ કરી શકીએ છીએ. રીંગણ જે છે પિત્ત વૃદ્ધિનું કામ કરે છે. એના માટે આપણા હૃદયના જે મસલ્સ છે તેને સ્ટ્રેન્થ વધે છે અને એના કારણે બ્લડ સર્ક્યુલેશન સારું થાય છે. સાથે સાથે એની અંદર જે ક્વોલિટી છે પ્યુરિફિકેશનની ક્વોલિટી, એના કારણે આપણું લીવર પણ મજબૂત બને છે, સારું ચાલે છે અને સારી રીતે વર્ક કરી શકે છે. તો આ એની ક્વોલિટી છે. માટે રીંગણ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે. ખાસ કરીને રીંગણની અંદર વિટામિન બી, વિટામિન કે અને B6 આવેલા છે. સાથે સાથે તેની અંદર ફોલેટ, થાઇમિન, નિયાસિન, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, કોપર, ડાયટરી ફાઇબર, ફોલિક એસિડ અને પોટેશિયમ જેવા જરૂરી પોષક તત્વો ભરપૂર પ્રમાણમાં છે. ખાસ કરીને વિટામિન B6 જે આની અંદર આવેલું છે તે આપણા હૃદયની સ્ટેમિનાને જાળવી રાખે છે અને બ્લડ પ્રેશરને કંટ્રોલ કરે છે અને કોલેસ્ટ્રોલ લેવલને પણ જાળવી રાખે છે. રીંગણમાં જે વોટર રહેલું છે તે આપણી સ્કિનને ગ્લો કરવામાં ખૂબ મદદ કરે છે, સ્કિનને સોફ્ટ રાખવામાં પણ મદદ કરે છે. એટલે રીંગણ માત્ર ને માત્ર હાર્ટ માટે નહીં પણ આપણી સ્કિન માટે પણ ખૂબ મહત્ત્વનું કામ કરી રહ્યું છે. રીંગણમાં ઓછી કેલેરી છે અને ભરપૂર માત્રામાં ફાઇબર છે
અને એટલા માટે ફાઈબર છે જે ધીમે ધીમે કરીને આપણા બોડીની અંદર ડાયજેસ્ટ થાય છે, જેના કારણે ભૂખ જલ્દીથી લાગતી નથી. મતલબમાં જે શિયાળામાં વારંવાર જમવાથી જે વજન વધી રહ્યું છે, આ વજનને આપણે કંટ્રોલ કરી શકીએ છીએ. નેશનલ લાઇબ્રેરી ઓફ મેડિસિનના રિસર્ચ મુજબ એન્થોસાયનિન એન્ટી ડાયાબિટીક, એન્ટી ઓબેસિટી, એન્ટી કેન્સર, એન્ટી ઇન્ફ્લામેટરી, એન્ટી માઇક્રોબિયલ તેમજ કાર્ડિયોવેસ્ક્યુલર રોગો એટલે કે હૃદયના તમામ રોગોની સામે ખૂબ જ ફાયદાકારક છે. રીંગણમાં ફાઈબરનું પ્રમાણ ખૂબ વધારે પ્રમાણમાં છે, જેના કારણે રીંગણ વધારે ભૂખ લાગવા નથી દીધું. કેમ કે વારંવાર જો ભૂખ લાગે ને વારંવાર જો આપણે કાર્બોહાઈડ્રેટ લઈએ તો એમાંથી જે સુગર છૂટું પડે છે, જેના કારણે આપણું ડાયાબિટીસનું લેવલ વધી જાય. માટે ડાયાબિટીક પેશન્ટો માટે પણ રીંગણનું ભરથું ખૂબ જ મહત્વનું કામ કરી રહ્યું છે. સાથે સાથે આપણે જે રીંગણના ભરથાની અંદર જે ઇન્ગ્રીડિયન્ટ્સ વાપરીએ છીએ, ખાસ કરીને લીલી ડુંગળી, તો લીલી ડુંગળીની અંદર ભરપૂર પ્રમાણમાં ફાઈબર છે અને કોન્સ્ટિપેશનમાં પણ આપણને ખૂબ જ મહત્વનો ભાગ ભજવી રહી છે. કેમ કે જેટલું ફાઈબર વધારે તેટલું આપણને કબજિયાત ઓછું થાય અને મળ આપણો સારી રીતે પાસ થાય છે. તો કફ કંટ્રોલ કરવામાં પણ આપણને આ જે ડુંગળી છે ખૂબ જ મહત્વનો ભાગ ભજવી રહી છે. ડુંગળી માતાના દૂધને ફિલ્ટર કરવાનું કામ કરે છે અને સાથે સાથે પુરુષોની અંદર જે સ્પર્મ કાઉન્ટનો પ્રોબ્લેમ છે એને પણ વધારવાનું કામ કરે છે. માટે ડુંગળી સ્વાસ્થ્ય માટે ખૂબ જ મહત્વનો ભાગ ભજવી રહ્યું છે. માટે કોઈ પણ વસ્તુ કુદરતે એમ જ બનાવી નથી, પણ એને યોગ્ય રીતે વાપરવામાં આવે, યોગ્ય વસ્તુની સાથે જો એનો ઉપયોગ કરવામાં આવે તો દરેક વસ્તુનો આપણે સારામાં સારી રીતે ફાયદો લઈ શકીએ છીએ. હળદર એન્ટીઓક્સિડન્ટ પણ છે અને બોડીની અંદર આપણા બોડીના ડિટોક્સિનેશનનું પણ કામ કરી રહી છે. રીંગણના ભરથાની અંદર જે મસાલાનો ઉપયોગ કરીએ છીએ એમાં સૌથી એક મહત્વનું ઇન્ગ્રીડિયન્ટ છે અને એ છે હિંગ. તો હિંગ જ્યારે આપણે વઘારમાં નાખીએ છીએ તો હિંગ પણ આપણા બોડીની અંદર ગેસ બનવા નથી દેતું, જેના કારણે આપણો જે ખોરાક ખાઈએ છીએ તે પાચન સારામાં સારું થાય છે અને એના કારણે આપણું જે વેઇટ મેનેજમેન્ટ થાય છે. જે લોકો વાયુ પ્રકૃતિના લોકો છે, જેને વારંવાર જમ્યા પછી પેટ ભારે થઈ જાય છે, એવા દરેક વ્યક્તિઓ માટે હિંગ ખૂબ જ મહત્વની છે. માટે દરેક વ્યક્તિએ પોતાની પ્રકૃતિને જાણી અને મરી મસાલાનો ઉપયોગ કરવો જોઈએ. સૌરાષ્ટ્રની અંદર ખાસ કરીને આપણે સિંગ તેલનો ઉપયોગ કરીએ છીએ, પણ રાજસ્થાન જેવા વિસ્તારની અંદર સરસિયા તેલનો પણ ઉપયોગ થાય છે. તો એ ત્યાંનું તેલ છે અને ત્યાંના લોકો માટે ખૂબ જ હેલ્ધી છે. માટે ત્યાંના લોકો શિયાળાની અંદર અત્યારે સરસિયાનો ઉપયોગ કરી શકે છે. પણ કોઈ પણ વ્યક્તિએ ઉનાળામાં સરસિયાના તેલનો ઉપયોગ ન કરવો જોઈએ, કેમ કે પ્રકૃતિનું ગરમ છે. માટે શિયાળાની અંદર સરસિયાનું તેલ સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું છે અને ત્યારે એનો ભરપૂર ઉપયોગ કરવો જોઈએ. ખાસ કરીને શિયાળાની અંદર તેલ અને ગાયના ઘીનો ઉપયોગ આપણે વધારે કરીએ છીએ અને કરવો જ જોઈએ. કેમ કે વાતાવરણની અંદર વાયુ પ્રકૃતિ વધારે હોય છે અને જે લોકો વાયુ પ્રકૃતિના હોય છે એ લોકોને સાંધાના દુખાવા, શરીરના દુખાવા, સાંધાનું જકડાઈ જવું આ પણ તકલીફો આવતી હોય છે. અને જ્યારે તમે રીંગણાના ભરથાની અંદર ઘાણીનું તેલ ખાવ છો અને બાજરાના રોટલામાં જ્યારે ઘી ચોપડીને ખાવ છો ત્યારે તમારા સાંધાને મૂવમેન્ટ કરવા માટે જે ઓઇલની જરૂર છે એ ઓઇલ આપણું આ જે તેલ અને આ જે ગાયનું ઘી છે પૂરું પાડે છે અને એટલા માટે આપણા સાંધાને પણ સારું રાખવાનું કામ કરે છે. જે વિસ્તારના જે તેલ હોય એનો ઉપયોગ કરવો જોઈએ, કેમ કે સ્કિન શિયાળાની અંદર જે ડ્રાય થઈ જાય છે તેને સ્મૂથ રાખવાનું કામ તેલ કરે છે. અને આવી રીતના દરેક વ્યક્તિએ પોતપોતાના પ્રાંતનું તેલનો ઉપયોગ કરીને, ખાસ કરીને ગાયના ઘીનો ઉપયોગ કરીને પણ આપણે રીંગણાનું ભરથું બનાવી શકાય છે. જે લોકોની પ્રકૃતિ ગરમ છે અને એ લોકોને વધારે પડતી તકલીફ થતી હોય, રીંગણાનું ભરથું ગરમ લાગતું હોય, તો એવા વ્યક્તિએ ઘીની અંદર વઘાર કરીને પણ રીંગણાનું ભરથું ખાઈ શકે છે. તો આ રીતે આપણું વજનને કંટ્રોલ કરવામાં પણ રીંગણનું ભરથું ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. આવું સરસ મજાનું રીંગણનું ભરથું આજે આપણે જોયું, જેને આપણે સામાન્ય ગણતા હતા, પણ આ જે વસ્તુ છે એ આપણા ઘરની અંદર મળે છે, સામાન્ય લોકો ખાઈ શકે છે, દરેક વ્યક્તિ ખાઈ શકે છે અને દરેક વ્યક્તિને બનાવતા પણ આવડે છે. પણ આપણે એનો ક્યારેય યોગ્ય ઉપયોગ કર્યો નથી. આપણે અત્યારે ક્રેઝ વધી ગયો છે કે આપણે એમ કહીએ ને, ગુજરાતી ભાષામાં તમને વાત કરું તો આપણે માને મૂકી દઈએ છીએ અને માસીને ત્યાં રહેવા જવાની વાત કરતા હોય, એવી રીતના આપણને વિદેશી ખાણીપીણીની અત્યારે લત લાગી ગઈ છે કે બર્ગર, પીઝા અને સેન્ડવિચ ને ઢોસા ખાઈએ તો જ મજા આવે. તમને એવું લાગશે કે વળી રીંગણાના ભરથાનું શું આટલું બધું નોલેજ, પણ આ એ નોલેજ એટલા માટે આપવામાં આવ્યું છે કે એ ઔષધિના રૂપમાં આપણા સ્વાસ્થ્ય માટે કામ કરે છે
અને આનો દરેક વ્યક્તિએ સારો એવો ઉપયોગ કરવો જોઈએ. અને આવી નાની નાની બાબતોને શીખીને જ માણસ પોતાનું સ્વાસ્થ્ય સારું કરી શકવાનું છે. દોડી દોડીને દવાખાને જવામાં કોઈ લાભ નથી. એલોપેથી આપણા માટે છે, પણ એ ક્યારે છે કે જ્યારે આપણને ઇમરજન્સી થઈ જાય. તમે દાળિયા મમરાની જેમ જે એલોપેથી અત્યારે ખાઈ રહ્યા છો અને પોતાની તકલીફોને વધારે લાવી રહ્યા છો, અને જે વિદેશી ખાણું ખાઈને પોતાના સ્વાસ્થ્યને બગાડી રહ્યા છો, પોતાના પાચનને બગાડી રહ્યા છો, તો અત્યારે જાગૃત થવાનો સમય આવ્યો છે. પોતાના સ્વાસ્થ્યને સમજો, પોતાની પ્રકૃતિને સમજો, તમે કેવા વિસ્તારમાં રહી રહ્યા છો એ વિસ્તારના વાતાવરણને સમજો અને તમારી હેલ્થને સારી રાખો. જો મારી વાતો તમને સારી લાગે છે તો માત્ર તમારા સુધી નહીં રાખતા અનેક લોકો સુધી પહોંચાડજો. આ સ્ક્રીન ઉપર જે નંબર આવી રહ્યો છે, હેલ્પલાઇન નંબર ઉપર તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો, અમારી સાથે વાત કરી શકો છો, અને ઘરે બેઠા તમે તમારા પોતાના સ્વાસ્થ્યને સારું કરી શકો છો. અને તમારા ઘરની અંદર કોઈ ગંભીર બીમારી કે તકલીફ આવી ગઈ છે તો એનું નિવારણ પણ તમે ઘરે બેસીને લાવી શકો છો. એના માટે કાયમને માટે અમારી સાથે જોડાયેલા રહેજો, જેના કારણે અમે તમને નવી આવી રીતની અલગ અલગ નોલેજ આપીને તમારા સ્વાસ્થ્યને સારું કરવાની અંદર પ્રયત્ન કરી રહ્યા છીએ. એમાં અમે તમને મદદ કરી શકીએ. ધન્યવાદ.